સીતારામ બધાય દાયરાની તો અટાણે વાગ્યા સવારના 8 મારે ભેહું નાખવું ને તે હું આ ઢગલામાં જે શિયારીઓથી હેઠું હેઠું પડાઈ ગયું ને એ પહેલાં નાખી દા તો આથી નાખવું મારે થોડુંક ભર્યું બાકી જો માંડવી બધી નીકળે ગઈ એ હમી કરવાની હે કાલે જે ભાગ્યા ઉતાના એ જો એની માંડવી નીકળી ગઈ ત્યાંથી કાંધાવાળી માંડવી હમી કરતા હતા ત્યાં અમી તાતે ઢાંકી દીધી બાકી મેં ઓલીમાં વટાણા એક દી વાવ્યા હતા ને એમાં પાણી કાઢી દીધું હતું તો જોવા જાઉં કે વટાણા ઉગ્યા કે નહીં તો ગયા ખડતા લીધું હતું પણ લીલું હતું ને જ્યારે હું ખડ લેતી હતી તાર એમાં ઝીણું ઝીણું હે ને એ રેગું હતું એ પાછું થયું પાછું ને દઈ જાય પછી હમણાં વટાણા કાંઈ નથી દેખાતા સો આમાં આવેલ હે આમાં ઓલી હાલતું હતું ને ઓપનરની ભૂકીને આવેલ હે તે વાટ જોઈએ નીકળે કે કામ થાય વટાણા કે નીકળ્યા હતા ખરી હા નીકળ્યા હતા ખરી આર્યા જો આ વટાણો હે આ વટાણો હે પછી આ વટાણો હે પછી આ બે વટાણા હે હા નીકળ્યા ભાઈ મળે કે નહીં નીકળે પછી આ હારી હે તો આ વટાણા હે આ વટાણા હે પછી અહીં જવા બે નીકળે એક આ ને એક આ નીકળ્યા હતા ખરી જ્યાં વાવ્યા બધાય નીકળે આ રહ્યા પછી આ હે પછી આ હે પછી જવો આ હે હા બધાય નીકળે એ આગલા ખાનામાં આખા હે એ નીકળે ગયા બધાય મને એવું હતું કે નહીં ઉગે કાં ઉગે તા ગા આગળમાં અહીં ઉગ્યા જઈએ હે આગળમાં જવો આ મગટું આવ્યું ને ત્યાં ઝીણી ઝીણી ભૂકી આવે ગઈ આ એ તેદું જ વાવ્યા પછી આમાં બહુ મને દેખાતા નથી પણ લગભગ નીકળે જાય આમાં પણ ભૂકી પડી ને માથે તો એવી રીતના હે બાકી આ જવું ઓલી ગામમાં ભરવું બધા મૂક્યા હતા ને એ બધું ખાલી થઈ ગયું તો ખેડવાનું હાલે એમાં વાવવી જવાય ઢોર હાટું ભેહોનું કરવું ત્યાં જઈએ તો એ હા મૂકાઈ દીધું હતું એટલું કે એમાં કંઈ લીલા બીજું કંઈ નથી કરવું આપણે લીલાડો ભેહું હાટું જવાય જ કરવી લીલું એ નાખવા થાય ને પછી પાછી સારી કરવા થાય ને આ બધું પડ્યું ને આમાંય પણ લગભગ ગદમ કરવી ગદમ ને ગાજર ને લગભગ એ કરવાના હે આ ખરીવાળું હે ને એ આ બધું ચોખ્ખું થાય ને તો એ પછી બાકી આપણે હિયારું બકાલો જવા આમ બધું ઉગે ગયો હિયારો કરેલ હે એ આખું તો એવી રીતના હે ને હાલો હવે ભીહોને નાખી દઈએ એ જવો ઊભી હોવા મો અહીંયા રાખે ને કાલે વાણામાંથી તો અમે આવ્યા હતા 12 વાગે રાતી 12 વાગે આ પૂગ્યા હતા એવું બધું હે આ બીબડી પડે એ વીણવાની હે આજથી આ શરૂ કરી દઈએ વીણવાની બીબડી બી ના બધું હાલો રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ બધાયની તો અટાણામાં હું ભારત ફર્ટિલાઇઝરમાં ખાતર લેવા આપણે એક જ જગ્યાએથી ખાતર લઈએ ને એ જગ્યાએ બધું ખાતર અવેલેબલ હોય જે જોતું હોય આપણે ચડાઈ જાય ને ભાઈ આપણી સલાહ બહુ સારી દે એટલે જીરું વાવવું જીરા હાટું ખાતર લેવા જાવું ને બીજું થોડું ઘણું આડાવરું કામ છે ભણવરમાં તો એ બધું પતાવી લઈએ ને હાલો ત્યાં જેનું તમને દેખાડી એ ભાઈનો અહીં હે ભાઈ આ પાડીએ તો વિડીયો ઉતારી એ ભાઈનો ખાતર લેવા જઈએ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી વટાણા ફોલાય વટાણા 2-3 દીથી લેવલ પડ્યા હતા જરાક ઓલા થયા પણ એ તો હાલી જાય ફ્રીજમાં નહોતા મૂક્યા બનાવવાની હે વેજીટેબલ ખીચડી બનાવવી અચ્છા બપોરામાં બધાને ભાવે સાદી સિમ્પલ ટેસ્ટી હેલ્ધી હળવો ખોરાક હળવો ખોરાક બધા માટે મસ્તીની બનાવેલી ફરી આપણે એક દી બનાવી હતી ને હા રોગી ખીચડી જ ખાધી હતી કોઈ રોટલો તો આડ્યો નહોતો હા
આમાં બધું નાખ્યો જો આ એક ફોલાય પછી ડુંગળી ટમેટું હા ગાજર હે તે વટાણા હે હા સણાની દાળ સવારમાં ઉઠીને પલાળી દીધી હતી હા એવું હે બધું નાખીને બનાવવી માં ફોલે ને હું ડુંગળી ને ટમેટા ઝીણા ઝીણા વઘારમાં નાખવા અહીં મોરવાના હે ને હે હા અમારે જયભાઈ જવા આજે જે હું તો પૂણા ગયા થયા થઈ એને એવું ઉડે નહીં તાર થાય વળી પાછું તો હું છે ને એ ફટાફટ ડુંગળી ટમેટો ઝીણું ઝીણું છે ને મોરવાનું છે ને જે વઘારમાં નાખવાનું છે ને એ મોરવા માંડે એ જવા લહાણ ફોલાઈ ગયું રીંગણા બધું હે ઘરનું આવે ગા ભારત ફર્ટિલાઇઝરમાં દેવેનભાઈ હાલો પૂછીએ દેવેનભાઈની તો વેજીટેબલ ખીચડી બનાવી ને એમાં લીલી ડુંગળી નાખવી તો અમે જે ઝીણકી ઝીણકી ડુંગળી હતી ને પેલા સોંપે ગયા હતા ત્યાં જવો એને લીલા પાંદડા થઈ ગયા લીલી ડુંગળી થઈ ગઈ ને તે આપણે બેક ઉપાડે લઈએ મોટેરી થઈ ગયેલ છે તો આપણે મોટેરી છે ને એ ઉપાડી મજા આવી લીલી ડુંગળી ખાવાની એક આવી લે રાધાબીનને માંડવી હમી કરે તો હું ડુંગળી એટલી લેલા મારી પછી આખણી છે ને બીબડી વીણવા આવવું ડુંગળી દેદા ના એટલે માં વઘાર કરે પણ પછી કામ થોડો થોડો બીબડી વીણીએ ને થોડો તો વીણાઈ જાય ને એક ખાલી ખીચડી કરવી ને રોટલો કરવો એક જ રોટલો તો કરવો તો મેં હું એવું બપોર પહેલાં થોડી વાર આવવાના વીણવા તો વીણાઈ જાય બીબડી પડી નહીં વલ્લાટ તમારે જો વેજીટેબલ ખીચડીનો વઘાર મરાઈ ગયો ને પૂરી રેસીપી જોવી હોય હા તો એમાં જોવા જાવ માની રસોઈ ચેનલ હે ને એમાં જોવાનું હા જોવા જજો હા હમણાં તો એમ કીધું કે વિડીયા મૂક્યા ને હા. આજ બનાવ્યો હમણાં ભીડ બહુ હજે ભીડ તો હે પણ આજે બનાવી દીધું ચાલો મૂકી આપણે મૂકી દઈએ કોઈ બનાવીને ખાવી હોય તો ખાય અત્યારે તો જો કે બધાને આવડતી હોય હા પણ કોઈને શીખવું હોય જોવે ને કરે ને ખાવી હોય તો જોવે ને હા. કરે ને બનાવીને ખાજો બધાય હા હેલ્ધી અને ટેસ્ટી હા અમારે ખાવાની મજા આવે અટાણે હિયારામાં બધું બકાલું હોય ઘરનું હોય હા એટલે બનાવે હજી આપણે બધું ન ખાય આપણે જે નાખવું હા હોય. તમે રેસીપી જોશો એટલે તમને ખબર પડે જાય કે આમ કામ નહીં. ચલો આમ વઘાર મરાઈ ગયો ને એમ ખાલી આપણે પાણી જ છે નાખવાનું પાણી નાખી દઈએ. પેલા આમાં દેખાડી દઈએ જવા બધું મસ્તી ને સુગંધ આવે એકદમ મસાલા જો ખાતર લેવા પૂગે આવ્યા ખાતરમાં જો આપણે ફર્ટિલાઇઝર એક્સપર્ટ છે આપણા દેવેનભાઈને પૂછીએ દેવેનભાઈ આપણે જીરામાં ક્વિક રિલીઝ ખાતર જોઈએ તો જીરામાં શા માટે ક્વિક રિલીઝ જ ઉપયોગ કરવું જોઈએ ઓવરઓલ એમાં શું છે કે પાણી છે એ મર્યાદિત મળતા હોય એટલે ત્વરિત જો ક્વિક રિલીઝ ખાતરનો ઉપયોગ કરીએ તો વધુ સારું હા. એમાં ઓવરઓલ 24 જીરો આવે છે એ ઝડપી રિલીઝ થાય એટલે એમાં એ સુટેબલ થઈ જાય ને 24 જીરોની સાથે આપણે કોઈ માઇક્રોન્યુટ્રિયન્ટ સાથે નાખવા હોય તો ક્યાં નાખી શકીએ ઓવરઓલ પડું જો તમારું દેશી ખાતરથી ન ભંગાતું હોય ને હા તો સલ્ફર ઝીંક રાખવું હિતાવ છે કોરોમંડલનું આવે એ બેસ્ટ છે ને એ 24 છે એ લગભગ બધે સારી દુકાનોમાં અવેલેબલ છે એવું નહીં કે આપણે ત્યાં પણ આ છે એ ક્વિક રિલીઝ એમ છે કે આને સીધું 2 પાણી 3 પાણી હોય તો આ સીધું ઓગળી જાય એટલે આ સુટેબલ છે આમાં લિમિટેડ પાણી હોય તો આ ખાતર નાખવું Suitable. હિતાવ છે Suitable. હા હા બાકી 20-20-0-13નું પણ રિકમેન્ડેશન આપે પણ એનાથી એ ઝડપી 24 જીરો રહે હા હા અને ડીએપી નાખીએ તો ડીએપીમાં શું નુકસાની થોડી ઘણી થાય કે શું પ્રોબ્લેમ થાય ઓવરઓલ હાઈ ફોસ્ફરસ થાય ઓવરઓલ જમીનનો જે પીએચ છે આમલી આંખ કહીએ હા. આપણે એ ઓવરઓલ બગડે હા, હા. બગડે એટલે આની લોંગ ઇફેક્ટમાં સાદી ભાષામાં સમજાવીએ ને તો ઉનાળુ મગ બળવા માંડે
એ ઇસ્યુઝ ઊભા થાય, હાઈ હા. પીએચ આવે. હા. ઓવરઓલ ડીએપી ન વાપરવું હિતાવહ છે ખેડૂતો માટે. બીજી તકલીફ એ થાય કે આપણે જીરું છે એ 3 પાણીમાં જ વાવતા હોય ઘણા ખેડૂતો પાણીની ખેંચના કારણે. તો ડીએપી છે એ લાંબા સમયે ઓગળે એવું સાંભળ્યું, તો એ સાચી વાત છે? કંપની ઉપર છે. હા. કોઈ કંપની ઇમ્પોર્ટેડ લઈ આવતી હોય હા. તો એ રીતે હોય. હા. જીએસએફસી નું 17 ડીએપી આવે છે જે હા. ઈ ઝડપી ઓગળે. હા. પણ ઓવરઓલ ફોસ્ફરસ નો ઉપયોગ આપણે જો ઓછો કરીએ હા. તો સારું એમ. ઓકે, સરસ. ચાલો, તો આ ભાણવરમાં છે. તમારે કોઈને માર્ગદર્શન જોતું હોય, ખાતર લેવું હોય તો બધો સ્ટોક જો અહીંયા બધો હાજરમાં જોઈ. ગોડાઉન છે બહુ મોટું ભાઈનું, ત્યાં બધો સ્ટોક મળી જાય. ને તમારે માર્ગદર્શન માટે જો ખાસ ચર્ચા કરવી હોય તો દેવેનભાઈને મળજો, બરાબર? અમારે બને ગઈ ખીચડી મસ્તીની. એ બપોરા કરવા બધા બેહે ગયા. 1 વાગે ગયા. એક દી બુંદી બનાવી હતી ને ઈ બુંદી ખાવાનું યાર લે બપોરા કરેલી. આઈની દીદી એમાંથી આઈની થારી કરી દીધી. વાવતા જાય ખાતા જાય પડતા ભાણવડથી આવે તો. હા, એ પણ હોય છે.